મિત્રો આવો વિડીયો તમે ક્યારેય પણ નહીં સાંભળ્યો હોય અને આવું કોલ રેકોર્ડિંગ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય, ગેરંટી આપું છું મિત્રો. ખાસ કરીને તમને રિક્વેસ્ટ કરું છું, કાનમાં એરફોન નાખીને સાંભળજો અથવા એકલા હોય ત્યારે જ આ વિડીયોને સાંભળવા માટે નમ્ર વિનંતી. વિડીયોને બને એટલો વધુમાં વધુ બીજા લોકોને શેર કરજો, બીજા પણ લોકોને ખબર પડે. અને આપણા પેજ ઉપર ન હોય તો ફટાફટ દઈને ફોલો કરજો. જાજી વાર લગાડવી નથી, બસ હમણાં તમને સંભળાવવાની તૈયારી જ કરું છું. ખાસ કરીને તમે છેલ્લે સુધી સાંભળજો, તમને બહુ મજા આવશે સાંભળવાની. અને ક્યારેય નહીં સાંભળ્યું હોય તમે નાના છોકરાઓને આ રેકોર્ડિંગથી દૂર રહેવું ખાસ નમ્ર વિનંતી છે. વિડીયોને બને એટલો શેર કરજો. કોમેન્ટમાં તમારે શું કેવું છે મિત્રો. હવે તમને આ રેકોર્ડિંગ હું બતાવવાની તૈયારી જ કરી છો. બસ જાજી વાર લગાડવા નથી માંગતો, તમે સાંભળશો છેલ્લે સુધી, ખાસ કરીને સાંભળજો. ફરી એકવાર તમને કહું છું, છેલ્લે સુધી તમે સાંભળજો તો જ તમને ખબર પડશે. સાંભળો. તાર ભાઈએ પૈસા બનવા ઓય છે આજે હું કહું, હા સાંભળો તો ખરા એક વાત. હા તમારે કોની યાર અત્યારે છે? હે તમારે કોની યાર અત્યારે લફરું છે? કોને હતું એમ? હતું તો એ તો ખબર, મારા ભાઈ યાર હતું. હા હવે અત્યારે કોની યાર એમ? અત્યારે કોઈ યાર નથી. હવે ફાંકા મૂકવા અમે શું કઈ છોકરા છીએ કઈ? તો તમને ખબર હોય તો કેવું કોની યાર હતું? અને સુરત આવી જાય, સુરત ગયા હતા ને તમે? સુરત? હા સપનામાં ગયા હશે. સુરત હું ક્યાંય નથી ગઈ. હવે કોઈને રાખવું નથી લફરું? હે કોઈને લફરું નથી રાખવું? ના. કેમ? હવે એવું થોડું હાલે, ઉંમર થઈ રાખવું તો વિભા થોડીક વાર ખાયું. તમારી કેટલા કે નાની? હે નાની બેન વિભા એ જ ને? હા. એને ઈ યાદ કરે છે કે નહીં મને કઈ? બહુ યાદ કરે. સાચું તમારે બાજુ. અને જો ને હમણાં 11મા મહિનામાં રાજકોટ આવવાની, તું આવી જવો ને. 11મા મહિનામાં? હા અહીંયા જોઈ તમ તાર જયારે ઓલરેડી જયારે રાજકોટમાં ફોન કરો ત્યારે. દિવાળી અહીં નથી આવવાનું? દિવાળી જે ગામડે આવવાનું હોય ને, જેતપુર એ બધું થોડું આવું છે. દિવાળી એમ મેં કીધું આવવાનું હોય તો આ બાજુ આવી જાય. અમારે ને માતાજી માંડવો છું ત્યાં આવીશ. તને દિવાળી આવો ને અહીંયા તમારે ઓલા ઘરે. એમ જો મારે આવું જ છે. એમ ને તું નિરાશ, મારે એને આવું જ છે. મારો ઓલ કરીને ગયો છે ને અત્યારે, મને એની ક્યાંય નહીં નથી. તને વાત કરું, જો મારા મમ્મી પપ્પા ને ખબર પડી ગઈ હતી કે પૈસા લે. અત્યારે મારી હાલત કેવી એમ કેતો હોય ને, તને સારા કપડા પહેરવાના. મારી પાસે અત્યારે કપડા સારા પહેરવાના પૈસા નથી ગયા, કેમ કે પૈસા અમે ભેરા કર્યા હતા ને તારો ભાઈ લઈ ગયો મારી પાસે. થઈ ગયો એને સંભાળવાનું ન હોય બરોબર. હા સંભાળવાનું ન હોય અત્યારે. એમ નહીં, મારી વાત તમે સાંભળો ને પેલા. હા. અને તમારે દિવાળી આવવાનું છે કે નથી આવવાનું? આવવાનું જ છે. આવવાનું જ છે. તાર ઘરે? મારા ઘરે આવીશ. હું તાર ઘરે જ આવીશ. હવે એને ઘરે થોડી આવું કે? હા તો મારા ઘરે આવીશ તો બસ ખબર છે ને શું થાય. શું થાય? કાઈ નહીં, એવું નથી કેવું. કાઈ નહીં. હું હે ને હું એમ કહી દઈશ. તાર મમ્મી ની તમે યોગેશ ને પાછું બધું કહી દો છો. તેથી મેં ફ્રેન્ડશીપ પૂછ્યું તો કહી દીધું તું ને. તાર મમ્મી એ વાતે કરી છે મારી એટલે મને ઓળખે જ છે. એ તો મને ખબર છે, પણ તાર મમ્મી નતા, મારા આંટી હતા. હા તારા આંટી બરાબર. પણ જો એને મારા આખા ગામમાં ઉડાડી. અત્યારે મારી વેલ્યુ કાંઈ નથી એટલે મેં એને બધા મૂકી જ દીધું. મેં કીધું એટલે એક વાત કહું